હલો, કેમ છો બધા? બસ હું છું આપનો ચહિતો દીપક ત્રિવેદી. હિન્દુસ્તાન એટલે આપણું ભારત, ઉત્સવ પ્રેમી દેશ. આપણી સમગ્ર જનતા હિન્દુસ્તાનની, ભારતની, અને આટલા બધા રાજ્યો, કેન્દ્ર શાસિત પ્રદેશો, પણ દરેકમાં કંઈક ને કંઈક રોજે રોજ ઉત્સવો ચાલતા જ હોય. અને આપણે બધાય પણ વિથ ફેમિલી, કુટુંબ સાથે ખૂબ જ ઉત્સવ મનાવીએ. હમણાં જ આપણે જોઈને પ્રયાગરાજમાં કુંભ, મહાકુંભ, કેટલો સરસ 45 દિવસ આપણે ઉત્સવ મનાવ્યો. કરોડો શ્રદ્ધાળુ લોકોએ ત્યાં ડૂબકીઓ મારી. હું તમે એમાંથી ઘણા જઈ આવ્યા. બસ એવી રીતે આપણા બધા ઉત્સવો, જેવા કે મકર સંક્રાંતિ, હોળી, ગોકુલાષ્ટમી એટલે કે આઠમ, સાતમ આઠમ, રાંધણ છઠ, દિવાળી, પોંગલ, એટલે અલગ અલગ રાજ્યોમાં, તેલંગાણા લ્યો, આસામ, દિબ્રુગઢ, હિમાચલ પ્રદેશ, કાશ્મીર, નીચે કેરલા, દરેક જગ્યાએ પોતપોતાની સંસ્કૃતિના ઉત્સવો, અને બધા જ હોંશભેર ઉત્સવોમાં ભાગ લે. બસ એવો જ એક ઉત્સવ આવતીકાલે આપણે મનાવવા જઈ રહ્યા છીએ. અયોધ્યાના શ્રી રામ હમણાં જ ત્યાં સરસ મજાનું મંદિર અને મૂર્તિ પ્રતિષ્ઠા કરી. બસ એ રામનવમી એટલે કે ભગવાન શ્રી રામનો જન્મદિવસ, એટલે કે આવતીકાલે રામનવમી. અને રાજુલામાં પણ આપણે રામનવમી વર્ષોથી ઉજવીએ છીએ. બહુ સરસ મજાની શોભાયાત્રા દર રામનવમીએ અને આઠમને દિવસે આપણે કાઢીએ છીએ. તો રાજુલા અને રાજુલાની તાલુકાની જનતાને, દરેકને વિશ્વ હિન્દુ પરિષદ તરફથી તો આમંત્રણ છે જ, પણ હું દીપક ત્રિવેદી, હું પણ અતિ ઉત્સાહમાં અને આનંદમાં આપ સૌને આમંત્રણ પાઠવું છું કે આવતીકાલની રવિવારની રામનવમની શોભાયાત્રામાં આપ સૌ જોજો. આપ સૌ એકલા નહીં, હા, ઘર પડોશ, ભાઈબંધ, દોસ્તારો બધાને લઈને આવી જજો. સમય છે બપોરે 3 કલાકે, અને રથયાત્રાનું પ્રસ્થાન છે જૂના સ્વામિનારાયણ મંદિર, હોળિયા હનુમાનની બાજુમાં, એટલે કે આગળિયા જગાત નાકાથી પણ તમે એન્ટ્રી લઈ શકો, અને હોળિયા હનુમાનથી પણ ત્યાં એન્ટ્રી લઈ શકો. એ સ્વામિનારાયણ મંદિરથી આપણે યાત્રા પ્રસ્થાન થશે બપોરે 3 કલાકે. ત્યાંથી રાજુલાના રાજમાર્ગ ઉપર હોળિયા હનુમાન, પછી હવેલી ચોક, પછી પોલીસ સ્ટેશન, ટાવર, કેસરીનંદન હનુમાન, એસટી સ્ટેશન, જીઈબી સર્કલ એટલે કે આંબેડકર સર્કલ, અને ત્યાંથી જાફરાબાદ રોડ ઉપર જલારામ મંદિરે સભાના રૂપમાં સમાપન કરીશું. ધર્મસભામાં ચુનંદા આપણા ધાર્મિક નેતાઓ ધર્મ વિશેનું પ્રવચન આપશે, શાંતિથી સાંભળીશું, અને ખૂબ જ આનંદથી શોભાયાત્રાને પૂર્ણ કરી અને રામનવમી ઉજવીને ઘરે એના મીઠા મીઠા સપના વાગવશું. તો રખે ચૂકતા રખે ભૂલતા આવતીકાલે એટલે કે રામનવમીના દિવસે બપોરે 3 કલાકે જૂના સ્વામિનારાયણ મંદિર પાસે શોભાયાત્રામાં આપની હાજરી અચૂક જોશે. કારણ કે આપણે હિન્દુ છીએ અને હિન્દુસ્તાનમાં રહીએ છીએ, તો હિન્દુસ્તાનની દરેક પ્રજાને પૂર્ણ હક છે દરેક તહેવારોને માન આપવું, સન્માન આપવું, અને તહેવારમાં જોરશોરથી ભાગ લેવો. તો ચાલો આવજો. જય જય શ્રી રામ.